આપણે મારા ભાભી ને મારા ભાઈ ગાન એવું દોવે છે અમે આપણે ના જરીક જઈએ પાહેલી કેમ દોવે છે આપણે તો દોતા નથી આવડતું ને આપણે ટ્રાય મારવાની થતી નથી અમે આ સાઈડ ગાયને એવું દોવે છે અંદર જઈને તમને બતાડું આપણે કેમ ગા દોવાય ને બધું આપણે તો નથી ફાવતું એટલે આપણે ટ્રાય મારવાની થતી નથી કેમ કે ટ્રાય ન મરાય આપણે ભૂલે શું કહે તે તો જો ગા દોવાય છે હવે આપણને તો ન આવડે ગા દોતા આપણે શાળાએ ન કરાય આપણે શાળાએ ન કરાય નકર તો આપણું કામની ગા દોવી તો એટલે ગા દોવે છે ગામાં થોડીક વાર તો લાગે દોવતા એમને તો કઈ દોવાઈ ન જાય એટલે આપણે થોડાક બહાર વ્યા જઈએ હવે થોડુંક અંધારું આવે છે એટલે અહીંથી જોવું આપણે એટલે જુઓ ગા દોવાય છે હવે ને આ બાજુ ટાબરિયા રમે છે બધા જો પાઇપો ઉપાડી છે હવે શું કરે કઈ નક્કી નથી ટાબરિયા હવે એટલે તો લાઈન ઉપાડી છે આખી જો એ જો નાખી ઓલા એક જે રમે છે તણે જો આ એક તો જો કવડું મોટું ભૂંગળું લઈને આવ્યું એ શું કર્યું એલા તે કવડો મોટો હાથ બનાવ્યા હાથ બનાવ્યા છે એને એક જો મોટી લાઈન લઈને આવ્યા છે કવડી લાઈન લઈને આવ્યા જો અમારા દીદુ બેન તે જો ગા ભડક છે પછી તો આ બધા જે જોરો છો એ બધા હાક ને એવું છે કેમ કે હવે તો વાડીના જ બ્લોગ આવવાના છે હું હમણાં અહીંયા રોકાવાનો છું એટલે બ્લોગ બધા વાડીના જ આવવાના છે એટલે વિડીયો છેલ્લે સુધી જોઈજો તમને કેવો લાગે છે તો કોમેન્ટ કરજો આ બધા હાક છે ચારે બાજુ તો અમારે આ ભાઈનું નામ હર્ષિતભાઈ છે તમારું નામ શું છે હર્ષિતભાઈ કેટલામું ભણો તમે ત્રીજું તમે પરગાઈભાઈ તમે કેટલામું ભણો પહેલો આ ભાઈ ત્રીજું ભણે છે ને આ ભાઈ પહેલું ભણે છે એટલે ભણવામાં આપણે ધ્યાન દેવાનું છે હર્ષિતભાઈ પક્કાભાઈ એટલે પછી આપણે નોકરી છે ને લેવાની છે પોલીસની નોકરી લેવાની છે ને દીદુબેન તમારે ભણવા નથી જવાનું હું તો 200 ભણ્યું કેટલું 200 ભણે બોલો 200 તો ભણવાનું નથી આવતું પણ થોડીક નાની છે એટલે બોલે છે 200 એટલે વાંધો નહીં આવે તો તને આજે લેસનમાં શું આપેલું છે આજે પેપર હા તો કેટલા પેપર આપેલા છે એક ને શું લેશન આપેલું છે કાળા કલમ કેવો કાળા કલમ હવે બોલો કાળા કલમ કાળાનો કલમ હા તે હરખો બોલો નહીં અમને તો કઈ સમજાતું નથી શું કહેવાય કાકા એટલે કાકા હરખું બોલ કાકા બોલો હરખું બોલો કાકા ગા એમ કલમ આપ્યો છે તો આ ભાઈને કલમ ખટારો ને એવું લેશનમાં આપેલું છે બરોબર ને એ જ આપ્યું ને ભણવામાં પાછું ધ્યાન દેવાનું છે ને અમારા દીદી બેન વળ ખાય છે અહીંયા તમારે નથી ભણવા જવાનું મારે તો ભણવા જવાનું છે મને સર ઘૂંટવાનું આપે છે ઘૂંટવાનું આપે હા શું આપે ઘૂંટવાનું એકડા હા તારે કેદી જવાનું છે નિશાળે પરમદી હા વાહ પરમદી ભણવા જાહે અમારા દીદી બેન એમનું નામ છે ઉર્મિલા બેન તારું નામ શું ઉર્મિલા બેન હા પતા થાય એટલું દૂધ નીકળે છે બવણી ભરીને એટલે બહુ ઝાઝું જ કહેવાય કેમ કે ઝાઝો સમય છો એટલે હવે તો ઓછું ગાય માતા દૂધ કરે છે 7 મહિના થયા છે હવે 7 મહિનામાં હવે થોડું થોડું જો એટલું દૂધ કરે છે આજે તમે બવણીમાં જોવો છો એટલે સાય દૂધનું ને આપણે એવું થાય સા પાણીનું બાકી ને છોકરાને ખાવા બાકી તો હવે દૂધ ગાય માતા ઓછું કરે છે તો આ આપણે સારોલું છે અહીંયા પીડ્યું એ ને આ અમારા ભાઈની જૂની ગાડી છે કેમ કે ઇન્જિન ઓલું થઈ ગયું છે એટલે
નવું એન્જિન કરાવવું પડે એમ છે ને થોડોક 5,000નો ખર્ચો થાય એમ છે, એટલે આપણે હમણાં ગાડી મૂકી દીધી છે ને આપણે આ સારોલું છે જુઓ તમે, ને આ આપણે વાડી છે. અત્યારે તો થોડુંક અંધારું થઈ ગયું એટલે થોડુંક કેવરાવશે, પણ કાંઈ વાંધો નહીં. જુઓ તમે મારી ચેનલમાં પહેલી દિન આવ્યા હોય તો લાઇક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે આપણે નવા બ્લોગમાં.